સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા। ચૂંટણીમાં મતદારોને વેચવા માટે લવાયેલો દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે તલોદ તાલુકાના કાલીપુરા પાસેથી ગાડી ઝડપી। મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સુરેન્દ્ર ગિરી ગોસ્વામીએ કરી હતી ઉમેદવારી। ચૂંટણીમાં મતદારોને દારૂ પીવડાવવા માટે 384 બોટલો લઈને આવતા કાલીપુરા પાસેથી ઝડપાયા। પોલીસે 2 લોકો સાથે 3,69,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। સરપંચ પદના ઉમેદવાર અને અન્ય એક ઇસમની અટકાયત। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।